હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે આવતું ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ઈમેલ એકાઉન્ટ બનાવવાની ટેકનિક અને પ્રોસિજર. ઈમેલ એકાઉન્ટ શા માટે બનાવવું જોઈએ? તો આપણે જોયું છે કે ઘણા બધા કામોમાં જે ઈમેલ એકાઉન્ટથી લોગિન કરવાનું હોય છે. હવે ઈમેલ એકાઉન્ટથી આપણે લોગિન કરીએ નહીં તો આપણું જે કામ કરવાનું હોય છે, જે બી વેબસાઇટમાં આપણે ઇન્ફોર્મેશન જોઈતી હોય છે એ પ્રોવાઈડ થતી નથી, આપણને મળતી નથી, માહિતી મળતી નથી. અને આના માટે તમારે ઈમેલ એકાઉન્ટ બનાવવું જરૂરી પડી જાય છે. ઉદાહરણ તરીકે તમારે બેંક એકાઉન્ટ ખોલવું હોય, ઓનલાઈન ફોર્મ ભરવા હોય, યા તો ગવર્મેન્ટ જોબ માટે યા તો પ્રાઇવેટ જોબ માટે તમારે રિઝ્યુમ સેન્ડ કરવું હોય, કે સ્કૂલ હોય, કોલેજ હોય, એના આપણે એડમિશન ફોર્મ ભરેલો હોય, તો એ બધા વગેરેના મેસેજ જે આવે એ આપણને ઈમેલ થ્રુ મળતા નથી જો આપણે ઈમેલ એકાઉન્ટ બનાવેલું ના હોય તો. અને ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે આજે ઘણી બધી વેબસાઇટો છે, જેમાં યાહુ મેલ છે, હોટમેલ છે, રીડીમ મેલ છે, અને આ બધી જ વેબસાઇટો ફ્રીમાં આપણને ઈમેલ સેન્ડ કરે છે, ફ્રીમાં આપણને ઈમેલ એડ્રેસ બનાવી આપે છે, પ્રોવાઈડ કરે છે. પણ આપણા માટે સૌથી વધારે ઉપયોગી થાય એવું હોય તો તે છે જીમેલ એકાઉન્ટ. કેમ કે જીમેલ એકાઉન્ટ એક જ જગ્યાથી, એક જ એકાઉન્ટથી આપણે ઘણા બધા કામોમાં ઉપયોગી થઈ શકે છે. જેવી રીતે જીમેલ એકાઉન્ટ અત્યારે બનાવેલું હોય તો આપણો એન્ડ્રોઈડનો મોબાઈલ હોય તો જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીએ છીએ, આપણે ગેમ્સ ડાઉનલોડ કરી શકીએ છીએ, એમાં કામ લાગે છે. એ ગૂગલની ઘણી બધી પ્રોડક્ટ છે જેમાં પણ જીમેલ એકાઉન્ટ બનાવેલું હોય, એક જીમેલ એકાઉન્ટ, તો એ બધી પ્રોડક્ટમાં આપણે કામ લાગે છે. જેવી રીતે બ્લોગર છે, પછી યુટ્યુબ છે, ગૂગલ પ્લસ છે, પિકાસા છે, ગૂગલ ડ્રાઈવ છે, આ બધી ગૂગલની પ્રોડક્ટ છે. તો ગૂગલનું જીમેલ એકાઉન્ટ બનાવ્યા પછી આ બધી પ્રોડક્ટમાં આપણે ફરીથી જીમેલ એકાઉન્ટ બનાવવાનું રહેશે નહીં. હવે આપણે જોઈશું કે જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું અને જીમેલ એકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરીશું. તો તમારું બ્રાઉઝર ઓપન કરશો, બ્રાઉઝરમાં જઈને તમે google.com ઓપન કરશો તો ત્યાં તમને gmail.com બતાવશે. તો gmail.com ઉપર ક્લિક કરશો તો આ રીતનું એનું પેજ ઓપન થશે જીમેલનું. અને આવી રીતે ના હોય તો તમે ડાયરેક્ટ www.gmail.com લખી શકો છો. આ એની વેબસાઇટ છે, આની ઉપર ઓપન થશો, આની પર તો તમને આ જીમેલનું પેજ ઓપન થશે. જેની નીચે લખ્યું હશે ક્રિએટ એકાઉન્ટ. ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું, આપણે નવું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. એટલે અહીંયા આપણે ફર્સ્ટ નેમ આપવાનું, જે આપણું રિયલ નેમ છે, ક્યાં તો જે પ્રોડક્ટના થ્રુ આપણે નામ બનાવવા માંગીએ છીએ, ઈમેલ એકાઉન્ટ બનાવવા માંગીએ છીએ, ઈમેલ એકાઉન્ટનું નામ લખવાનું. લાસ્ટ નેમમાં સરનેમ આવશે, તમારા ફાધર નેમ યા તો તમે જે ટેગ આપવા માંગો છો ટેગ આપી શકો છો. અને હવે આપણે બનાવીશું તો સૌપ્રથમ હું મારું નામ રાખીશ પ્રતિક જોટાનિયા. અને પછી અહીંયા હું મારું ફાઇન્ડ કરીશ કે મારું અકાઉન્ટ મારા નામ પ્રમાણે મારું ઈમેલ આઈડી અવેલેબલ છે કે નહીં જીમેલમાં. કેમ કે એક ઈમેલ આઈડી સેમ નામનું એક જ બની શકે છે. તો લખીશું આપણે પ્રતિક જોટાનિયા અને હું ફાઇન્ડ કરીશ. તો ઓલરેડી કોઈ આ નામ યુઝ કરી લીધું છે, તો પ્રતિક જોટાનિયા છે, તો હું એને ચેન્જ કરીને જોટાનિયા પ્રતિક, આ પણ કોઈએ લઈ લીધેલું છે, જોટાનિયા પ્રતિક પી. હવે હું એનું પાસવર્ડ આપીશ. પાસવર્ડ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ કે કોઈ એને ક્રેક ના કરી શકે. 8 કેરેક્ટરનો તમારો પાસવર્ડ હોવો જોઈએ અને પાસવર્ડ મસ્ટ બી તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ. કેમ કે તમે આ ઈમેલ એકાઉન્ટ એ તમારું પર્સનલ યુઝ માટે યુઝ કરવાનો છો. તમારું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આવી શકે છે, બેંક એકાઉન્ટ સાથે લિંક હોઈ શકે છે, તો ઈમેલ એકાઉન્ટ તમારું હેક થશે, ક્રેક થશે, તો તમારા જે બી પર્સનલ ડિટેલ્સ છે એ બી હેક થવાની પૂરેપૂરી સંભાવના છે. તો તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર સ્મોલમાં પછી નાના એ રીતે કરીને તમારે કેરેક્ટર યુઝ કરવાનો રહેશે. અને 2 વખત તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે. અહીંયા 2 વખત પાસવર્ડ ટાઈપ કર્યા પછી તમારે બર્થડે ચૂઝ કરવાની, જેવી તમારી બર્થડે છે એને. મેલ હોય તો મેલ સિલેક્ટ કરો, ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરો. અને તમારી જોડે મસ્ટ બી એક ફોન નંબર હોવો જોઈએ, મોબાઈલ નંબર, કે જેના થ્રુ તમે તમારું જીમેલ એકાઉન્ટ વેરીફાઈ કરાવી શકો. તો અહીંયા તમારું મોબાઈલ નંબર નાખવાનો. અહીંયા તમારી જોડે કરંટ ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખો તમે, ના હોય તો બી તમે ઓપ્શનલ છે, તમારો ફોન નંબર નાખી દીધા પછી થઈ જશે. અને તમારી કન્ટ્રી ઓટોમેટિક સિલેક્ટ કરી લેશે જીમેલ. તમારા જે બી ઇન્ટરનેટ પ્રોવાઈડર છે એને સર્ચ મારીને એના થ્રુ. હવે તમને એની પ્રાઇવસી અને ટર્મ્સ આપણને પૂછે છે, તો પ્રાઇવસી અને ટર્મ્સને તમારે રીડ કરી લેવાની અને એના પછી આ અગ્રી ઉપર ક્લિક કરવાનું. આ અગ્રી ઉપર ક્લિક કરી દીધા પછી આપણું એકાઉન્ટ હવે ક્રિએટ થઈ ગયું છે જીમેલ એકાઉન્ટ.
જોટાનિયા pratik@gmail.com આ જે છે એ મારું ઈમેલ આઈડી હવે ક્રિએટ થઈ ગયું છે. હવે એની નીચે બતાવ્યું છે કે જીમેલની સાથે આ જે બી આપણી પ્રોડક્ટ છે ગૂગલની, આ બધામાં આપણે આ અકાઉન્ટ, આ જે જીમેલનું ઈમેલ અકાઉન્ટ બનાવ્યું છે એ બધામાં કામ લાગશે આપણને. હવે અહીંયાથી કન્ટિન્યુ ટુ જીમેલમાં જવાનું. આ લોગિન થઈ રહ્યા છે, અત્યારે લોગિન થઈ ગયા. હવે આપણને મેસેજ આવ્યો છે ગૂગલ તરફથી કે આપણું સક્સેસફુલી ઈમેલ અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. આ એનું ઇનબોક્સ છે, આ એનો સેન્ડ મેલ છે, આ એનું ડ્રાફ્ટ છે, અને આ એના ઇમ્પોર્ટન્ટ મેલ, ચેટ છે, ઓલ મેલ છે, સ્પામ છે, ટ્રેશ છે, કેટેગરી છે, આ બધું જ તમને જીમેલ અકાઉન્ટમાં મળી જશે. અહીંયા સોશિયલ જે બી તમારા સોશિયલી આ આપણા ઈમેલ અકાઉન્ટ જેટલી બી સોશિયલી વેબસાઇટ ઉપર હશે એ બધાના મેસેજ આપણને અહીંયા મળશે. પ્રમોશનલ જે લોકોએ માર્કેટિંગ માટેના મેસેજ કર્યા છે એ તમને અહીંયા મળશે, અને પર્સનલ કોઈ મેલ કર્યા છે એ બધા આપણને ઈમેલ અહીંયા મળશે. આના પછી તમારે કોઈને મેલ મોકલવો હોય તો તમારે અહીંયા કમ્પોઝ ઉપર ક્લિક કરવાનું. કમ્પોઝ ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંયા મેલ કરવાનું. જેને બી તમારે મેલ કરવો હોય એનું ઈમેલ આઈડી હોવું જરૂરી છે. જેવી રીતે તમારે જેને ફોન કરવો હોય એનો મોબાઈલ નંબર હોય તમારી જોડે તો આપણે howtogujarati@gmail.com આને મેલ કરીશું. નીચે સબ્જેક્ટમાં લખીશું ટેસ્ટ. એ તો તમારે જે કોઈ લખી શકો છો તમે. અને સે હાય, યા તમારો જે બી ટેક્સ હોય, જે બી તમારો મેસેજ હોય, પ્લસ આની સાથે તમે તમારું એટેચમેન્ટ પણ એટેચ કરી શકો છો. તમારી વર્ડ ફાઇલ હોય, એક્સેલ ફાઇલ હોય, ડોક્યુમેન્ટ હોય, જેપીજી હોય, વિડીયોઝ હોય, જે બી હોય 25 MB સુધી તમે એનો એટેચ કરી શકો છો. તમારા ગૂગલ ડ્રાઈવમાં જે બી ફોટોઝ હોય, જે બી ડોક્યુમેન્ટ છે એ બી તમે એટેચ કરાવી શકો છો. અહીંયા કેમેરો હોય તો તમે ડાયરેક્ટ ફોટો પાડી શકો છો, અને અહીંયાથી લિંક એડ કરાવી શકીએ છીએ. આપણે જે બી વેબસાઇટની હોય, જે બી લિંક આપણે આપી શકીએ છીએ. અને અહીંયાથી ઇમોજી, જે બી આપણા હસવાના ઇમોશન્સના લગતા જે બી આઇકોન છે એ બધા અહીંયા હોય છે. હવે આપણે કરીશું સેન્ડ. આપણો ફર્સ્ટ મેલ આપણે સેન્ડ કરી દીધો છે. મેસેજ સેન્ડિંગ થઈ રહ્યો. અહીંયા બતાવે છે યોર મેસેજ હેઝ બીન સેન્ડ. આપણો મેસેજ સેન્ડ થઈ ગયો છે. સામેવાળો લોગિન કર્યું છે, પછી એને બતાવશે કે આપણે એને મેસેજ પહોંચી ગયો છે, કોણે આપ્યો. અહીંયા સેન્ડમાં જઈશું તો સેન્ડમાં બતાવશે કે આપણે કોને મેલ કર્યો છે. ટાઈમ આપણે હાઉ ટુ ગુજરાતી યુટ્યુબ ચેનલને સેન્ડ કર્યો છે મેલ, બરાબર છે. હવે આ રીતે આપણે જીમેલ અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ. આ રીતનું આપણે કમ્પોઝ કરવાનું. આ એનું ઇનબોક્સ છે, બધા જ મેલ તમને અહીંયા મળશે. આ દરેક વસ્તુ આપણે જોઈ લીધું. તો આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે, થોડો હેલ્પફુલ થયો હશે. મારા બાકીના વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો વિડીયોઝને, અને